ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत् કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. આજે આપણે એક એવા ભક્તરાજના પ્રસંગો સાંભળવા છે કે જેમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થશે. સાથે સાથે એમના જીવનની અંદર એ શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યેનો એ ભક્તિભાવ કેવો હતો, એ પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હતી, તો એ આ ભાદરાના ડોસા ભક્તના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાઈ આવશે. આમ તો સર્વ અવતારી પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અનેક જીવોના કલ્યાણ કરવા માટે આ લોકની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. ખરેખર તો શ્રીજી મહારાજનો આપણે આભાર શા માટે માનવો જોઈએ કે એમને શુદ્ધ સંપ્રદાયની તો ભેટ આપી, પરંતુ એક વિઝન સાથે, એક ધ્યેય સાથે આવ્યા છે કે પોતે એકાંતિક ધર્મનું સ્થાપન એમને કરેલું છે અને એકાંતિક ધર્મનું એ સ્થાપન કરીને એકાંતિક ધર્મ સિદ્ધ બધાય કરી શકે એવી એમને સુંદર એવી સારી એવી વ્યવસ્થા કરી દીધી. એ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકે, એ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ આ સિદ્ધાંત એમને એ નવો નથી પરંતુ એમને આપેલો છે. એમ ભક્તોના ભાવો તો એમને પૂરા કરેલા જ છે, પરંતુ સાથે સાથે આ એમનો મુખ્ય લક્ષ્ય હતો કે મારો જે ભક્ત કહેવાયનો છે ને એને તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી, એને એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરાવી છે અને અક્ષરધામમાં એ ભગવાનની મૂર્તિનું સુખ આપવું છે. તો જો આ હેતુ સાથે, આ ધ્યેય સાથે શ્રીજી મહારાજ એ મધ્ય ઉત્તર પ્રદેશની અંદર એ છપૈયાની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા એ થકી એમને પ્રગટ થયા. અને ખરેખર શ્રીજી મહારાજના એ આપણે પ્રસંગો જોઈએ ને ત્યારે એમની દરેક પ્રસંગોની અંદર એ ખરેખર કલ્યાણ કરવાની ભાવના દેખાય છે. એ ભક્ત વત્સલ ભગવાન આપણે એમનામ કહ્યા નથી, પરંતુ આનાથી પણ એક વિશેષ મોટી વાત આપણે ગણી શકીએ કે પોતાના એક અક્ષર બ્રહ્મ ધામને પણ એ આ પોતાની સાથે આ પૃથ્વી ઉપર લાવ્યા છે અને ભાદરા ગામમાં એમનું પ્રાગટ્ય થયું. આમ તો 5 અનાદિ તત્વની વાત આપણને સૌ કોઈને ખ્યાલ છે અને નીલકંઠ વર્ણી 11 વર્ષની ઉંમરે એ ગૃહ ત્યાગ એ ઘનશ્યામ પ્રભુ કરે છે. નીલકંઠ વર્ણી તરીકે પોતે એ કલ્યાણકારી વન વિચરણની અંદર જોડાય છે, પરંતુ દરેક સ્થળે એમને તીર્થત્વ તો આપ્યું છે, પરંતુ સાથે સાથે આ પ્રશ્ન તો પૂછતા જ હતા કે આ 5 જે અનાદિ તત્વની તમે વાત કરો, અને એ યથાર્થ જવાબ મળ્યો નહીં, પરંતુ ગુજરાતની અંદર લોજની અંદર એમને આ પ્રશ્નનો જવાબ સદગુરુ મુક્તાનંદ સ્વામી આપે છે. આમ તો આ સદગુરુ મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી એ સમયે પોતે કચ્છ પ્રદેશની અંદર વિચરણ કરવા માટે ગયેલા અને ઉદ્ધવ સંપ્રદાયની એમને સ્થાપના કરેલી. અને આ પાછા સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ એવા જ અને ખપ અને મુમુક્ષુતા વાળા હતા. અને સાથે સાથે એમને નક્કી કરેલું પોતાની યુવાની અવસ્થા, જે બાળપણમાં થોડાક મોટા તરુણ અવસ્થામાં થયા, કે જો બ્રહ્મચર્યનું જો પાલન ન થાય ને તો મારે મરી જવું છે. મરી જવા માટે તૈયાર થઈ ગયેલા, પરંતુ એ તો સદગુરુ એ રામાનંદ સ્વામીનો એમને યોગ થયો અને પછી એમના સમાગમ થકી એમને ખરેખર એ સાધુતા એમને જોઈ, એમને એ દર્શન કર્યા. તો એમ આ જે 5 અનાદિ તત્વની વાત નીલકંઠ વર્ણી એમને પૂછી કે આ કયા 5 તત્વો છે, ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ.
70-80% જવાબ તો સાચો હતો. એટલે નીલકંઠ વર્ણીએ નક્કી કર્યું કે આપણે બસ અહીંયા જ કર્મભૂમિ બનાવીએ. ભલે એમની જન્મભૂમિ એ ઉત્તર પ્રદેશ હોય, એ છપૈયાની અંદર, પણ જો એમને કર્મભૂમિ ગુજરાતને પસંદ કરી છે. એ વચનામું તો આપણે જોઈએ તો ગઢડા પ્રથમ, ગઢડા મધ્ય, ગઢડા અંત્ય, એ પંચાળા હોય, અમદાવાદ હોય, લોયા હોય, કારિયાણી હોય, સાળંગપુર હોય, તો આ બધાય વચનામું તો આપણને જોવા મળે છે ને ગુજરાતના જ જોવા મળશે. શા માટે? ગુજરાતને કર્મભૂમિ એમને બનાવેલી છે. વિચાર તમે એ કરો કે 19-20 વર્ષનો એ નીલકંઠ વર્ણી 49 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાનના પૃથ્વી ઉપર રહ્યા, એમાં 25 વર્ષ તો એ ગઢડાને આપે છે. એટલે આપણે બોલીએ છીએ ગઢપુર જોતા શ્રીજી સાંભરે. તો આ ગઢડાને આપણે જોઈએ એટલે શ્રીજી મહારાજ યાદ આવે જ તે, પણ પાછા એ દાદા ખાચરને એમનો એ પરિવાર પણ આપણે યાદ આવવો જોઈએ. પણ વાત આપણે કરતા હતા બ્રહ્મ અને પરબ્રહ્મ, તો એ સાથે ઘણા બધા મુક્તો પણ એ જુદા જુદા છે ને આ પ્રાંતોની અંદર એ અવતર્યા હતા. અને જેમાં ભાદરા ગામમાં તે પ્રગટેલા મુક્તોના નામનો ઉલ્લેખ આપણને સંપ્રદાયની અંદર એ ઘણી બધી વખત સંતોના મુખેથી કથા વાર્તાની અંદર સાંભળીએ છીએ. પ્રથમ તો આપણે નામ સાંભળીએ છીએ અક્ષર બ્રહ્મ, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મૂળજી શર્મા. પછી નાનાભાઈ સુંદરજી હોય કે જે નાના શિવાનંદ સ્વામી તરીકે પોતે એ પ્રખ્યાત થયા. એ વસ્તો સુથાર હોય, રામજી સુથાર હોય કે રાજાભાઈ સુથાર હોય કે ડોસાભાઈ પટેલ હોય કે સમાધિવાળા દેવાભાઈ પટેલ હોય કે સમાધિવાળા પછી રત્નાભાઈ પટેલ હોય, પટેલ રામ ભંડેરી હોય કે નિષ્કાન સ્વામીના બહેન રૂડીબાઈ અને એમના એ પુત્રો અને પુત્રીઓને પણ એ આ વિસ્તારની અંદર પ્રાંતોની અંદર એમનો આ જન્મ થયેલો. અને આ જ ભાદરાની અંદર એક ડોસા ભક્તનો પણ જન્મ થયો, આ ડોસાભાઈ પટેલ એમનું નામ. પરંતુ કેવી સમજણ હતી અને કેવી એ નિષ્ઠા હતી શ્રીજી મહારાજ પ્રત્યે અને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે. તો આજે આપણે એમના થોડાક એવા અલ્પ એવા જીવન ચરિત્રો જોવાના છીએ. અને એ જીવન પ્રસંગો દ્વારા, જીવન ચરિત્રો દ્વારા આપણને કંઈક ને કંઈક તો શીખવા મળશે. આપણે તે જો આધ્યાત્મિક માર્ગે દરેક મુમુક્ષુઓને આગળ વધવું છે. આપણે ઘણી બધી વખત એવી પરિસ્થિતિની અંદરથી પસાર થતા હોઈએ છીએ, જે પરિસ્થિતિમાંથી નીકળવા માટે આપણે રાત દિવસ મહેનત તો કરીએ છીએ પણ નીકળી શકતા નથી. પરંતુ એ જ પરિસ્થિતિની અંદર પણ એ ભગવાનને યાદ કરવા, ભગવાનનું ભજન કરવું ને, એ આ ભાદરાના ડોસા ભક્તના જીવનમાંથી ચરિતાર્થ થતું જોવા મળે છે. આમ તો સંવંત 1860નો કાર્તિકી પૂર્ણિમાનો સમયો હવે શ્રીજી મહારાજે અલૈયા ગામે કરેલો હતો. તો એ વખતે શેખ પાટથી લાલજી સુથાર ને ઘણા બધા હરિભક્તો ને બાદરાથી મૂળજી ભક્ત ને વશરામ સુથાર ને આ ડોસાભાઈ પટેલ ને રત્ના ભગત એ પણ આવેલા હતા. અને શ્રીજી મહારાજ પ્રત્યે એમને અડગ નિષ્ઠા થઈ ગયેલી હતી. નિયમ ધર્મ પણ બરોબર રીતે સારધાર રીતે પાળે. હવે બધાએ આવ્યા અને ત્યાં મધ્યાહનનો સમય થઈ ગયો. એટલે શ્રીજી મહારાજ તો સ્નાન કરવા માટે નદીએ ગયેલા. તો સ્નાન કરીને પાછા ફરતા હતા ને ત્યારે બધાએ શ્રીજી મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યાં મૂળજી ભક્તે શ્રીજી મહારાજને દંડવત કરીને બધાની પાછળ ઊભા રહ્યા. એટલે શ્રીજી મહારાજના દર્શન કરતા કરતા તો બધાએ છે ને એકદમ સ્થિર થઈ ગયા. તો એ સમયે છે ને ત્યાં ઉભેલા આ ડોસાભાઈએ છે ને અલૌકિક દર્શન કર્યા. તે એકદમ શું બોલવા માંડ્યા કે જુઓ જુઓ આ પુરુષોત્તમ છે ને આ એમનું ધામ અક્ષર છે, અને આ સૌ મુક્તો અહીંયા આવ્યા છે, તો તમે દર્શન કરી લો. તે ડોસાભાઈની વાત સાંભળીને ત્યાં બધા ઉભેલા બધાએ શ્રીજી મહારાજનો મહિમા એ જાણ્યો અને એમના બધાએ આશ્રિત પણ થઈ ગયા. હવે એક દિવસ તો ખેતી કામથી છે ને થાકીને શ્રીજી મહારાજનો લાભ લેવા માટે ડોસાભાઈ પોતે આવ્યા. તે હવે શ્રીજી મહારાજ કથા વાર્તા કરતા હતા. સંતો ભક્તો પણ એ સભાની અંદર બેઠેલા હતા. તે આ ડોસાભાઈ હવે આખો દિવસ ખેતી કામ કરેલું એટલે બહુ થાકી ગયેલા. એટલે ડોસાભાઈ તો આમ જોકે ચડ્યા. એટલે એમને છે ને એ જોઈને શ્રીજી મહારાજે કીધું કે આજથી છે ને તમારી ઊંઘ ગઈ, હવેથી તમને નડશે નહીં, અને તમે જ્યારે તેડાવશો ને ત્યારે જ આવશે. તો જો શ્રીજી મહારાજના આશીર્વાદથી એમની આવી સ્થિતિ ક્યાં સુધી રહી? 1-2 દિવસ નહીં, આવી સ્થિતિ જીવંત પર્યંત સુધી રહી.
જો આ ભગવાન અને સંત ધારે ને તો એવી સ્થિતિ પોતે કરાવી શકે એવા સક્ષમ છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સંભાવ, સંભાવ, સ્થિત પ્રજ્ઞતા આવા શબ્દો ઘણી બધી વખત સાંભળ્યા હશે, પરંતુ આપણે ખરેખર એવી સ્થિતિમાં એ લાવવા આપણે ઘણા બધા વર્ષોથી આ સત્સંગ કરીએ છીએ. પણ જો એક વખત ભગવાન અને સંતને રાજી કરીએ ને તો બધે આપણને સવળો વિચાર જ લાગે, સકારાત્મક દ્રષ્ટિકોણ જ તે આપણને દેખાય. અને આ ડોસાભાઈએ પણ જો એવી સ્થિતિ એમની થઈ ગઈ તો આ શ્રીજી મહારાજના આશીર્વાદથી શક્ય બન્યું. જેને ગુડાકેશ કહેવામાં આવે છે, કે જેને નિંદ્રા ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો હોય ને એને ગુડાકેશ કહેવાય. એ લક્ષ્મણ હતા, કારણ કે લક્ષ્મણ પણ 14 વર્ષ વનમાં એ રામ ભગવાનના એ સેવા તરીકે પોતે સ્વીકારે છે, અને પાછા પડછાયાની જેમ સેવા કરે છે. એટલું નહીં, પોતે સૂતા પણ નથી, અને જો નિંદ્રા ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો. અને એટલે જ તે જો મેઘનાથનો પણ વિનાશ એમને કર્યો, કારણ કે મેઘનાથને વરદાન હતું કે કોઈક ગુડાકેશ હોય ને જેને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય તે જ મારી શકે, રાવણનો પુત્ર. પણ જો એ લક્ષ્મણ એ મારી શક્યો એને. શા માટે? કારણ કે પોતે ગુડાકેશ હતા. તો એમ આ સ્વાભાવિક રીતે આપણે આ ડોસાભાઈને ગુડાકેશ કહી શકીએ, કારણ કે એમને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી. જો આમ તો આખો દિવસ સેવા કરતા હોય, ભજન ભક્તિ કરતા હોય, એટલે થાક કંટાળાથી આપણને ઊંઘ સાહજિક રીતે આવે. એમાંય ઉજાગરો થાય ને એટલે 2-3 દિવસ સુધી પાછા સૂઈ રહીએ. પણ આ ડોસાભાઈની કેવી સ્થિતિ, સુવાનું નહીં જ તે કંઈ, ઊંઘ ઉપર વિજય પ્રાપ્ત કરી નાખ્યો. હવે ડોસાભાઈ મૂળજી શર્માએ કરતા વયમાં આમ 5 વર્ષ મોટા હતા. એટલે શ્રીજી મહારાજ છે ને બધા સખાવણ લઈને છે ને નદીએ નાવા પધાર્યા. તે હવે ઊંડ નદીમાં તો પાણી 2 કાંઠે ભરપૂર હતું. એટલે ભરપૂર નદી જોઈને શ્રીજી મહારાજ તો ઘણા બધા પ્રસન્ન થઈ ગયા. તે શ્રીજી મહારાજે છે ને બધા સખાવન કીધું, તૈયાર થઈ જાઓ, આજે તો આપણે છે ને જળ ક્રીડા કરવી છે. મને એમ કહીને શ્રીજી મહારાજ નદીના કાંઠા ઉપર એ આવેલા વડ ઉપર ચડ્યા અને ત્યાંથી નદીમાં ધુબાકો માર્યો. અને સખા તો આ બધું તે નદીઓમાં નાવા પોતે પડ્યા શ્રીજી મહારાજની આજ્ઞાથી. જો શ્રીજી મહારાજે ઘણા બધા ચરિત્રો આવા કરેલા છે. એ ઘેલા નદીની અંદર પણ શ્રીજી મહારાજે ચરિત્રો કરેલા છે. શા માટે? એમની દરેક લીલાઓ એ કોઈ મુમુક્ષુ કે ગુણભાવી કે કોઈ અન્ય પણ ધર્મનો કંઈક જોવે ને તો એને કંઈક ગુણ આવે અને એનું મોક્ષ થાય એનો. અને એ લીલા પણ યાદ આવી જાય ને અંતકાળે તો ભગવાન તેડવા આવે, એમનું જ વરદાન છે. શ્રીજી મહારાજે તો સ્નાન કરતા કરતા ડોસાભાઈને કીધું, ડોસાભાઈ આ જગ્યાએ તો બડા તીર્થ થશે, અને આ વડ અને નદી અમારે જોગે કરીને બહુ પવિત્ર થયા છે, માટે આગળ જતા અહીંયા ઘાટ પણ બંધાશે. અને જો આ શ્રીજી મહારાજે કહ્યું એટલું જ નહીં, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પ્રેરણાથી તે એ ઊંડ નદી કિનારે એક સુંદર ઘાટ પણ બંધાઈ ગયો, અને ભાદરા રહ્યું ને એ મહાતીર્થ ધામ પણ બની ગયું. તો જો શ્રીજી મહારાજે જે સંકલ્પો કર્યા ને એ પૂરા થયા છે. તમે જો સારંગપુરની અંદર એમને એક ઘોડી રોજો ઘોડો ફેરવ્યો અને એક નક્કી કર્યું કે અહીંયા ભવિષ્યમાં મંદિર થશે. અને જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ અક્ષર પુરુષોત્તમનું એ મૂર્તિઓ મધ્યખંડની અંદર પધરાવી. એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યો. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર હતા, દાદા ખાચરને ત્યાં, અને એમને નક્કી કરેલું હતું ઘેલા નદીના કાંઠે આપણે ટેકરામાં મંદિર કરવું છે. તો ત્યારે એવા કોઈ તે કાંઈ એવા આસાર જોવા મળતા નહોતા. પણ જો તમે શાસ્ત્રીજી મહારાજે એ મંદિર એ કર્યું, કહ્યું કે શેને રાજ પલટો થશે, અને થયો. અને ગઢપુરની અંદર એ આપણે BAPS સંસ્થાનું પ્રથમ આરસનું મંદિર આપણને ત્યાં જોવા મળે છે. તો આવા તો ઘણા બધા સંકલ્પો પૂરા કરેલા છે. તમે જો કે આ એક સત્પુરુષ પણ એ જે સંકલ્પો કરે ને તો એ પૂરા કરે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે તે સંકલ્પ કરેલો કે યમુના નદીના કિનારે આપણે અક્ષરધામ બનાવવું. જો પ્રમુખ સાંઈ મહારાજે 35 વર્ષ સુધી ધીરજ રાખી અને આપણને અત્યારે દિલ્હીની અંદર એ અક્ષરધામ જોવા મળે છે, જ્યાં દરરોજ હજારો લાખો એ મુમુક્ષુ ગુણભાવી હરિભક્તો આવે છે અને કંઈક ને કંઈક તો પ્રેરણા લઈને જાય જ છે. દિલ્હી નહીં, સાથે સાથે આબુધાબીની અંદર તમે જુઓ, રોબિન્સવિલની અંદર જુઓ,
સાથે સાથે ગાંધીનગરનું એ અક્ષરધામ હોય, એ પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, એ સિવાય પણ સંકલ્પો તમે જો જે સંકલ્પો કર્યા છે ને સિદ્ધ થયા છે. આજે ઘણા બધા દેશોની અંદર અક્ષર પુરુષોત્તમના દિગંતમાં ડંકા વાગ્યા છે. તો એના પાછળનું કારણ આ સત્પુરુષ જે સંકલ્પો કરે ને એ સંકલ્પો પૂરા થાય છે. આ મિશન રાજીપોત તમે જો 15,666 બાળકો અને એમને સત્સંગ દીક્ષાના એ 315 શ્લોક એ કંઠસ્થ મુખપાઠ કરી નાખ્યો. તો એક સંકલ્પથી, એક પત્રથી કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે. અને તમે જો સંતો, કાર્યકરો, માતા પિતા, બાળકો એ પોતે વિદ્વાનને વિદુષીઓ એ બનવા માટે એ પ્રયત્ન એમને શરૂ કર્યા. અને જો એ બાળકો ને બાલિકા બન્યા પણ ખરા. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે એ એવોર્ડ પણ આપ્યો. ખરેખર આવા આપણે જ્યારે પ્રસંગોને આવા ચમત્કારો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કળયુગની અંદર પણ એ સતયુગ થયો છે. જો આટલું શ્રીજી મહારાજે કીધું અને તમે જુઓ કે આ બની પણ ગયું. અને ત્યારબાદ એટલું કહીને શ્રીજી મહારાજ આ લાલજી સુથારને વાત કરી કે લાલજી, એક નાવ તમે બનાવી લાવો અને નદીના છે ને પાણીમાં આપણે વિહાર કરવો છે. તે લાલજી કે મહારાજ 2-4 સુથાર તૈયાર કરે ને તો એ નાવ તો છે ને બનતા 3-4 દિવસ તો લાગે જ. તે શ્રીજી મહારાજ તો આ બધું સાંભળી રહ્યા હતા. એટલે એમણે કીધું કે એવું કંઈ કઠણ કામ હોય ને તો એક તો ચલાખો લાવો, બસ, એ નાવ નથી બનાવી. તો લાલજી સુથારને તો જો વિશ્વાસુ હતા, મહારાજ પ્રત્યે એમને વિશ્વાસ હતો. એટલે પોતાના ખલતામાંથી છે ને ચોફાળ લઈને આવ્યા અને શ્રીજી મહારાજે તો ચોફાળ નદીના વહેણ ઉપર બિછાવ્યો. અને પછી બધાએ સખાઓને કીધું કે જો હવે આ ચલાખા ઉપર છે ને બધા બેસી જાઓ. અને પ્રથમ તો શ્રીજી મહારાજ જ તે બેસે એના ઉપર બિરાજ્યા. બધાએ સખાઓ તો જોઈ રહ્યા, કારણ કે કાંઈ હતું નહીં, નાવય નહોતી, ચલાખો થોડો પાણીમાં તરે. એના ઉપર તો પાણો મૂકીએ તો નીચે ચલાખો વહી જાય. પછી લાલજી સુથારે બેઠા, વશરામભાઈ બેઠા, પછી મૂળજી ભક્ત બેઠા અને શ્રીજી મહારાજે તો નાવ ચલાવી નદીના પાણીમાં. તો એ રીતે પછી શ્રીજી મહારાજે દિવ્ય વિહાર કર્યો. પછી તો વસ્ત્ર બદલીને એ વડની નીચે બધા બેઠા અને શ્રીજી મહારાજે ડોસાભાઈ ને વશરામભાઈ ને દેવજીભાઈ ને સંસ્કૃત શ્લોક હોય, કીર્તનો હોય, કથા વાર્તા બધું છે ને બોલતા શીખવાડ્યું. તો આમ શ્રીજી મહારાજ જ્યારે પધારતા ને ત્યારે ઊંડ નદીમાં એ અવશ્ય સ્નાન કરતા અને એ ધ્યાનમાં બેસાડીને સમાધિ કરાવતા. અને ત્યાં વડ નીચે તે નદીમાં એક છે ને ઊંડો એક ગુનો છે. તો એમાં શ્રીજી મહારાજ એ ડોસા ભક્ત વગેરે બધા સખાઓ સાથે નાતા અને રમતા પણ હતા. તો જો આવી રીતે આવા ચરિત્રોથી આ બધા મુમુક્ષુઓને એ પોતે રાજી કરતા. એકવાર તો છે ને શ્રીજી મહારાજ ડોસાભાઈને ખેતરે ગયા. તે ડોસાભાઈ ખેતરમાં વાવતા હતા. એટલે શ્રીજી મહારાજે કીધું ડોસાભાઈ લાવો, અમને પણ ખેતરમાં વાવતા આવડે છે. તો પછી તો શ્રીજી મહારાજે ખેતરમાં વાવ્યું ને તે એક ઉથલ વળ્યા ને બોલ્યા, કેમ ડોસાભાઈ, આ સારા ઉગશે ને? તો ડોસાભાઈ કે મહારાજ, તમારું વાવેલું ખેતર સારું નહીં ઉગે તો બીજા કોનું ઉગશે? અને એમ શ્રીજી મહારાજે લીલા એ કરીને સાંજે ગામમાં પધાર્યા અને ડોસાભાઈને ઘરે જઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને શ્રીજી મહારાજે ત્યારે ડોસાભાઈને પૂછ્યું કે આ તમારે ઘાટ કેવા થાય છે? જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત છે ને આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકારને જીતવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. પરંતુ આપણે છે ને એ ઘાટને, એ વિષયોથી આપણે બચી નથી શકતા. પણ જો આવા ભગવાન અને સંતનો જો આપણે આશરો રાખીએ ને, પણ આશરો કેવો દ્રઢ આશરો, એ મહાત્મા જ્ઞાન યુક્ત જો નિશ્ચય હોય ને પાકો તો વાંધો આવે નહીં. બાકી જો આશરામાં પોલમ પોલ હોય ને તો ભગવાન અને સંત રહ્યા ને એ મદદ કરી શકતા નથી. એટલે ઘાટ તો છે ને આપણને બધાઈને થાય જ છે. તમે જોજો કે ગમે એટલું આપણે ભજન ભક્તિ કરતા હોય ને તો આપણને વાસ્તવિક જીવનની અંદર છે ને ઘણી બધી વખત ન જોવાનું જોવાઈ જાય છે, ન વાંચવાનું વંચાઈ જાય છે, અરે ન બોલવાનું બોલાઈ જાય છે. તો આવા બધા પ્રકારના અયોગ્ય ક્રિયાઓ પણ થઈ જાય છે. પણ એ જો આપણે ઘાટ થયા છે ને વિષયોમાં આપણે જો આપણે લેવાઈ ગયા,
એ સ્વભાવ પ્રકૃતિને આધીન આપણે વર્ત્યા કહેવાય. ભગવાન અને સંતને શું ગમે છે? જો એમનું સાચા ભાવથી મન, કર્મ, વચને એ જો તમે સમાગમ કરશો ને તો તમારામાં રહેલા ગમે તેવા ભૂંડા ઘાટો એ પણ રૂડા થઈ જશે. અને એ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે જો મહારાજે ખાલી આટલું જ પૂછ્યું હતું ને કે તમારા ઘાટ કેવા થાય છે, તે ડોસાભાઈએ છે ને ધૂળની મુઠ્ઠી ભરીને કીધું આ રચકણ ગણાય ને તો મારા સંકલ્પ ગણાય. હવે એ રચકણ તો ગણાવા નથી, એટલા બધા ઘાટા ડોસાભાઈ થતા હતા. તે શ્રીજી મહારાજે કીધું તમારા આત્મામાં છે ને અમારી મૂર્તિ ધારો, એટલે ઘાટ રહ્યા ને એ તમારા બધાય તે બંધ થઈ જશે. તે ડોસાભાઈએ પોતાના આત્માના વિશે છે ને શ્રીજી મહારાજની મૂર્તિ ધારવા માંડ્યા. તે 3 દિવસમાં તો તમામ ઘાટ બંધ થઈ ગયા અને શ્રીજી મહારાજની પ્રત્યક્ષ મૂર્તિ હૃદયમાં દેખાવા લાગી. તો પછી ડોસાભાઈએ શ્રીજી મહારાજને કીધું કે હે મહારાજ, આ તમારી કૃપા વડે મારા ઘાટ બંધ થઈ ગયા ને તમારી મૂર્તિ તો અખંડ દેખાય છે. તે શ્રીજી મહારાજે કીધું કે હવે અમારે અહીંથી ચાલવું છે. તે ડોસાભાઈએ કીધું કે હે મહારાજ, અમારે સૌને ઘરે થાળ જમીને પછી આમ સુખેથી તેમ પધારજો ને. પછી શ્રીજી મહારાજે હાક પાડી એટલે ડોસાભાઈએ તો સૌને થાળ કરવા કહેવાનું કહી દીધું અને હરિભક્તો થાળ કરીને ડોસાભાઈને ઘેર આવ્યા. અને એ વખતે શ્રીજી મહારાજે એક બાજોટ ઉપર બેઠા અને બીજો બાજોટ ઉપર થાળ મુકાવ્યો અને એમાંથી તો શ્રીજી મહારાજ એ પોતે જમવા માંડ્યા અને જમતા જાય ને પાણી પીતા જાય ને પેટ ઉપર પાછા હાથ ફેરવતા જાય, આવી તો લીલા કરે. અને આમ તો ડોસાભાઈને પોતાની મૂર્તિનું અદ્ભુત સુખ આપ્યું. જો ભગવાન અને સંત રહ્યાને દયાળુ છે, ભગવાન અને સંત રહ્યાને એ ખરેખર આપણને આવી લીલાઓ દ્વારા, એમના ચરિત્રો દ્વારા આપણને સુખ આપે છે. અને સુખ છે ને ભગવાનના ચરિત્રોમાં જ છે. લોકની અંદર બધાય સંબંધોની અંદર છે ને કંઈક ને કંઈક અપેક્ષા જોવા મળે છે. આજે બધાય છે ને માણસો સ્વાર્થને આધારિત પોતે કામ કરતા જોવા મળે છે. પોતાનું સારું દેખાય અને સામેવાળાનું ખરાબ દેખાય ને આવી આપણા રાક્ષસી એ વૃત્તિ આજે માણસોના જીવનની અંદર જોવા મળે છે. એ પોતે તો એને સુખી થવું નથી પણ બીજાને પણ સુખી રહેવા દેવા નથી. આ રાવણ જેવા અહંકાર, આ દુર્યોધન જેવી વૃત્તિ છે ને આજે સમાજની અંદર પ્રસારિત થતી જોવા મળે છે. પણ જો આનાથી બચવા માટે આપણા જીવનની અંદર, એ આપણા હૃદયની અંદર જો આપણે ભગવાનને એ જો આત્મસાત કરીશું અને ભગવાનને વિરાજિત કરીશું ને તો એવા ગમે તેવા ભૂંડા ઘાટો ન આવે. એવો કોઈ વ્યક્તિ નથી કે જે તમને દુખી કરી શકે. આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી પરિસ્થિતિ છે અને એ ભગવાન જ સર્વ કરતા હરતા છે. પરંતુ જો આ ડોસાભાઈના જીવનમાં ઘાટો હતા, કારણ કે એમને મુઠ્ઠી ભરીને રચકણો બતાવ્યા કે જો આ રચકણો ગણાય મહારાજ, મહારાજ એ તો ગણાય જ નહીં. તો બસ એટલા સંકલ્પો થાય છે આ જીવથી. એમાં આપણે ત્યાં આવા ઘાટો તો ઘણા બધા દિવસ દરમિયાન કરીએ છીએ. એક નિધિધ્યાસન કરવા જેવું છે, એક અંતરદ્રષ્ટિ કરવા જેવી છે કે આખા દિવસ દરમિયાન મેં ભગવાનનું નામ સ્મરણ કેટલું લીધું. તમને એમ પૂછવામાં આવે ને કે તમે આખા દિવસમાં આમ ફોન કેટલો જોવો છો, અમુક કહેશે 3 કલાક, 5 કલાક, 7 કલાક, જવાબ આવડે છે. તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે આમ નોકરી, ધંધો, વ્યવસાય કેટલી કલાક કરો, તરત કહેશો 8-10 કલાક. પછી ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે આમ આરામ કેટલો કરો, તો તમે તરત કહેશો કે 7-8 કલાક હું મારી ઊંઘ છે અને બપોરે પણ હું છે ને 1.5 કલાક હું આરામ કરું છું. તમને એમ કહેવામાં આવશે કે અઠવાડિયાની અંદર તમારે આમ સારું જમવાનું જોવે કે ન જોવે, અને ખાવશો, હા ખાવી છીએ, અને એ તો જોઈએ જ. તે તમે બહાર જાઓ છો, હા જઈએ છીએ. તમે તમારી જવાબદારી નિભાવો છો સંસારની, હા નિભાવીએ છીએ. બધાયમાં ટીક માર્ક યસ 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 હશે. દેહિક રીતે તમે શુદ્ધ કેવા છો? બહુ શુદ્ધ. 2 ટાઈમ નાહીએ છીએ, બ્રશ પણ કરીએ છીએ, સમયસર જમવાનું અમે પેટને આપીએ છીએ. હવે એક તમને હું પ્રશ્ન પૂછું કે તમે ભગવાન અને સંત સાથે કેટલા જોડાયા, એનો કેટલો સમય કાઢ્યો? ત્યારે આપણે મૌન થઈ ગયા. આપણી પાસે કંઈ જવાબ જ નથી.
તો એનું એક કારણ શું છે કે આપણું ધ્યેય નથી હજી સ્પષ્ટ. જો આપણને ઊંઘમાં છે ને ધ્યેય ખબર છે કે નહીં હુવીએ ને તો આખો દિવસ બગડશે. આપણને ખબર છે નહીં ખાવીએ ને તો આ શરીર કામ નહીં આપે. આપણને ખબર છે કે નોકરી ધંધો કરવો પડશે, નકર છે ને આપણે બહાર માગવા જવું પડશે, માથે થઈ જશે ને છેલ્લે આપણે સૂકો રોટલો જમવા નહીં મળે. સમજાઈ ગયું ને આપણને એ વાત? તો કેવું સાહજિક ક્રિયા થઈ જાય. પણ આ ભગવાન અને સંત સાથે જે જોડાણ કરવાનું છે ને એ હજી સમજાતું નથી. તો એ આપણે સમજવાનું છે. અને આ ડોસાભાઈના જીવનમાં એ જો સમજાઈ ગયું, મહારાજે એ રીતે એમના ઘાટ પણ બંધ કરી દીધા. જો શુદ્ધ મુમુક્ષુ કોઈક હશે ને ખપ વાળો, તો ભગવાન અને સંત રહ્યાને દયા કરશે જ તે, કૃપા કરશે જ તે. પરંતુ એ રીતે તમારે મુમુક્ષુતા બતાવવી પડશે. અને ડોસા ભક્તની સમજણ એમના જો કેફમાં આપણને જોવા મળતી. એકવાર છે ને ડોસા ભક્ત આમ ઓશરીમાં બેસીને છે ને બાજરાનો રોટલો જમતા હતા. સાથે શાક કે કોઈ કઈ વ્યંજન હતા નહીં, છાશ પણ નહીં. તે એ વખતે છે ને ત્યાંથી ગામના એક વણિક શેઠ નીકળ્યા અને એમને જોયું કે આ ડોસા ભક્ત લુખું જમે છે. તે એણે શું તો, ડોસા ભાઈ કેમ લુખું જમો છો? ડોસા ભક્તે શું કીધું, લુખું ખાય ને એ તો હરામ ખાઈશ, હું તો ભગવાનને યાદ કરીને સંભાળીને જમું છું. અને આ ભક્તની સમજણ જોઈને એ વણિક શેઠ હતા ને એ પણ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, કેવી સમજણ છે! જો સમજણમાં સુખ છે અતિ રે, એ સમજણમાં જ સુખ છે. એ તમે કયા વ્યક્તિ પ્રત્યે કેવી સમજણથી તમે વિચારો છો, એ તમારો કેવો ભાવ છે ને એનાથી જ તમને સુખ મળશે કે એનાથી જ તમને દુઃખ મળશે. જે ભક્તો કે સંતો કે હરિભક્તો થઈ ગયા ને તો એમના જીવનની અંદર એ સમજણ જ વખાણવા યોગ્ય હતી. તમે કોઈ પણ વ્યક્તિ સારા તમને યાદ આવતા હશે, ભક્ત યાદ આવતા હશે ને તો એમના જીવનમાં શું હશે? બહુ પ્રામાણિક હતા, બહુ નિષ્ઠાવાન હતા, બહુ બધાની મદદ કરતા હતા, બહુ સેવા કરતા હતા, ક્યારે કોઈ દિવસ ઊંચા સાદે બોલ્યા જ નથી. ગુણો જ માણસ જોવે છે, એ ગુણ સામે જ તે ધ્યાન રાખે છે. એમ જો તમે પૈસા વાળા છો, તમારી પાસે ધન સંપત્તિ બહુ વિશિષ્ટ છે, તમારી પાસે સત્તા છે, એમ વ્યક્તિ કઈ બહુ એમ યાદ રાખશે પણ અંતરથી તમને કોઈ સ્વીકારશે નહીં. પણ તમારામાં કેરેક્ટર છે, તમારામાં ચારિત્ર છે ને તો આ ચારિત્રથી એ તમે લોકોના હૃદયની અંદર એ તમે પ્રસ્થાપિત થશો. અને આવી ભક્તની સમજણ હોય ને તો આપણા જીવનની અંદર પણ આપણે આગળ વધી શકીએ. જો આ ડોસાભાઈએ લોકની સંપત્તિ કે વિપત્તિ એ કાંઈ જો સ્પર્શ શક્તિ જ નહોતી, એટલે એમની સ્થિતિ આવી થઈ ગઈ હતી. તો આપણને જો ભગવાને બધું આપ્યું છે, સારું જમવાનું, સારું પહેરવા ઓઢવાનું, શારીરિક રીતે આપણે સક્ષમ છે, કોઈ ડિસેબિલિટી નથી, કંઈ એવી આપણને એ દિવ્યાંગતા એવું મળ્યું જ નથી, આપણને ખોટ ખાપણવાળા છીએ જ નહીં. અને હોય તોય શું થઈ ગયું? આવા ભગવાનને આવા સંત મળ્યા, બધું આમાં આવી ગયું. પણ જો આપણે પાસે એ વિચાર નથી, વિચારોનું થોડુંક વાવેતર કરીએ, થોડાક સારા વિચારો વાવીએ, જેથી એ ઉગે ને તો આપણે એના ફળ પ્રાપ્ત કરી શકીએ. જો તમારું કર્મ રહ્યું ને એ સારું હોવું પડે. એ તમે કેવા ભાવથી, જો લોકો તો ઘણા બધાને ગમશે કે નહીં ગમે, પણ તમે તમારા એ વાક્યથી, ભાવથી, તમારા એ વર્તનથી, વાણીથી એ તમે પવિત્ર અને શુદ્ધ છો ને તો બસ તમારે ભગવાન અને સંત સામે જ જોવાનું છે ને. આ ડોસાભાઈ એ જ જોયેલું હતું. આમ તો શ્રીજી મહારાજ સંવંત 1886 છે ને અક્ષરધામ પોતે સીધાવ્યા. પછી એમના આદેશથી છે ને સદગુરુ સંતો અને બધા અન્ય સાધુ પાર્ષદો, બધા એ સત્સંગીઓને એને વર્ષ 1 મહિનો એ જુનાગઢ રોકાઈને છે ને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કરવાને કહેતા. અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ એ જુનાગઢની અંદર રહે છે. અને કેવા નિર્માનીપણે વર્તે છે. કથા વાર્તાનો અખાડો તો એમને સતત શરૂ રાખ્યો હતો. એટલું જ નહીં, આ કથા વાર્તાથી જ દરેકના સંશયો, પ્રશ્નો ચરોતરની અંદર એ જો તમે ત્યાં જોવો ને તો લીલો પલ્લવ સત્સંગ જોવા મળતો. કેમ? કથા વાર્તા શરૂ હતી. 8 તો પુરાણી રાખેલા, 3 કલાકના બધાયના વારા, એટલે 24 કલાક આમ કથા વાર્તા શરૂ.
અને પાછી સેવા ભક્તિ તે પાછી વિશેષ એ બધા હરિભક્તોને સંતોના જીવનમાં જોવા મળતી, અને એવી સ્થિતિને પણ પોતે પ્રાપ્ત કરી શકતા હતા. આચાર્ય રઘુવીરજી મહારાજે તે ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કર્યો અને એમની એવી સ્થિતિ થઈ ગયેલી. તમે જુઓ કે બોટાદના એ ભગા દોશી પોતે નગર શેઠ હતા, એમના તે દીકરા શિવલાલ શેઠ 9 લાખના આસામી હતા. તો ગોપાલ સ્વામીએ કહ્યું કે જો તારે વ્યવહાર અને મોક્ષનું બંને જો સુધારવું હોય તો જુનાગઢ જજેન ગુણાતીતાનંદ સ્વામીનો એ સમાગમ કરજે. અને સમાગમ કરવા માટે આ શિવલાલ શેઠ જતા પણ હતા. જો સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. અને આ સંતના સમાગમથી આપણામાં રહેલા વિકારો, આપણામાં રહેલા સ્વભાવો એ બધુંય દૂર થાય છે. અષાઢી સંવંત 1906 જ્યારે જન્માષ્ટમીનો સમયો કરવા છે ને, ભાદરાથી ડોસા ભક્ત બીજા બધા હરિભક્તો આવેલા હતા. તો એ વખતે છે ને 9મીના પારણા કરીને ગોપાલ સ્વામીએ છે ને સભામાં ગુણાતીતાનંદ સ્વામીનો અદ્ભુત મહિમા કીધો. તે પાસે બેઠેલા બધા જુનાગઢના સાધુ સ્વામી રામદાસજી, માધવદાસજી, કેશવ જીવનદાસજી, કેશવ ભગત, રણછોડ ભગત, કલ્યાણભાઈ, દેવજીભાઈ, લાલાભાઈ, અર્જણભાઈ, આ બધાએ પણ કીધું કે આ તમે બધા ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહો છો, પણ એમને જેવા છે ને તેવા ઓળખતા જ નથી. એ તો બહુ જ તે સમર્થ છે. અને શ્રીજી મહારાજે પણ શ્રીમુખે એમનો મહિમા ઘણી વાર કીધો છે. અને અમને પણ એકાંતમાં શ્રીજી મહારાજે કીધું છે કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે. અને આજે જેટલા મનુષ્યો અમારી કેડે ફરે છે ને, એટલા એમની વાહે ફરશે. માટે તમે સૌ આજથી આ પ્રમાણે સમજજો. અને અત્યારે આપણે જોઈએ છીએ એ જ અક્ષર બ્રહ્મ, એ જ સત્પુરુષ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એ આપણને જોવા મળે છે. જો યાદ રાખજો, સ્વરૂપ બદલાયણું છે, તત્વ એક જ છે. તમે જો બોલીની હાલચાલ પણ જો બોલે છે એક જ, તે અક્ષર બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મનો સત્પુરુષનો જો મન કર્મ એ વચને જો સમાગમ કરવામાં આવે ને, એવો અક્ષર ભાવ આપણે લાવવાનો છે. એ જો આપણને બ્રહ્મ છે એ પોતે એ બ્રહ્મ પરબ્રહ્મ સુધી પહોંચાડશે. આપણે એવા અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આપણે એવો અક્ષર ભાવ પામવાનો છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. અને જો આવી વાત જ્યારે સાંભળીને ત્યારે ડોસાભાઈએ કીધું, મહારાજ જ્યારે ભાદરા પધારે ને ત્યારે સ્વામીની મહિમા એમને શ્રીમુખે કહ્યો હતો, અને એ વાત હજુ સત્સંગમાં પ્રસિદ્ધ નથી. હવે આવું સાંભળીને ગોપાલ સ્વામી કીધું કે મહારાજે સ્વામીને જે મહિમા કીધો ને એ વાત આ સભામાં કરો. અને ગોપાલ સ્વામીની આજ્ઞાથી ડોસાભાઈ, રત્નાભાઈ, વશરામ સુથાર, આ શ્રીજી મહારાજ ભાદરામાં 1 માસ રોકાણા ને, અને જે દિવાળીનો જે ઉત્સવ ત્યાં કર્યો હતો, એ વખતે મૂળજી શર્માએ પોતાનું અનાદિ અક્ષર જે બ્રહ્મધામ તરીકે ઓળખાયા હતા, એ બધી વાતો છે ને વિસ્તારથી કીધી. સંવંત 1920માં તે ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા છે ને વંથળી પધાર્યા. હવે આ સમાચાર મળતા જ છે ને ભાદરાથી ડોસાભાઈ પણ આ વંથળી આવ્યા હતા. તે એમની 83 વર્ષની ઉંમર હતી. હવે લાકડીને ટેકે એમને ચાલતા જોઈને છે ને સ્વામી શ્રી તો એકદમ બોલી ઉઠ્યા કે ઓહો ડોસાભાઈ, તમે તો ઘરડા થઈ ગયા અને લુગડા પણ બધા ફાટી ગયા છે. એમ કહીને સભામાં બેઠેલા નથુભાઈએ છે ને સ્વામીશ્રીએ કહ્યું કે આ ડોસાભાઈ તો અમારા છે ને બાળ મિત્ર છે. જેમ શ્રી કૃષ્ણને મળવા સુદામા એ ગયા હતા ને, એમ અમને મળવા તેઓ આવ્યા છે. અને તમે મને કહેતા હતા ને કે કાંઈ સેવા હોય તો ચીંધજો, તો જુઓ આ સેવા તમને બતાવીએ. આ અમારા બાળ મિત્રને છે ને લુગડા તમે કરાવી આપો, લ્યો આ સેવા મેં તમને સોંપી. તો નથુભાઈએ તો એ જ વખતે છે ને કાપડ મગાવ્યું અને દરજીને બોલાવીને ડોસાભાઈને લુગડા સીવડાવી દીધા. અને સ્વામીશ્રી તો વંથળીમાં જેટલા દિવસ પોતે રહ્યા એટલા દિવસ તો આ ડોસાભાઈને સાથે રાખીને વિચાર કરો, 83 વર્ષની ઉંમર. 83 વર્ષની ઉંમરે પણ એ જ તે પોતે સમાગમ કરવાનો એ ઉત્કૃષ્ટ ભાવના, એ જ પ્રેમ લક્ષણા ભક્તિ, અને ઘરે ઘરે પધરામણીએ પોતે આ ડોસાભાઈ પણ પોતે પધારે છે. તો જો આ ભાદરાના ડોસાભાઈ હતા કે જેમના જીવનમાંથી આપણને એ ખબર પડે કે શ્રીજી મહારાજ પ્રત્યે, ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એ કેવો વિશેષપણે જોડાતા હતા, અને પોતે કેવી સમજણથી એ સત્સંગની અંદર પણ રહ્યા. તો આપણે પણ આવી સમજણો છે ને રાખવાની છે. જો આ બધાય ચરિત્રો છે ને આપણને
કંઈક ને કંઈક તો શીખવે જ છે. કંઈક ને કંઈક આપણા દેહને છે ને જો મિથ્યા આપણે જાણવાના છે અને પોતાના આત્માને આપણે સત્ય જાણવાના છે ને એ આપણને આવા પ્રસંગો થકી આપણને એ દેખાઈ આવે છે. અને જો શ્રીજી મહારાજે પણ એ જ વાત કરી છે. તમે જો ગઢડા પ્રથમના એ 15મા વચનામૃતની અંદર એમને વાત કરી કે ભગવાનને સંત મને જે વચન કહેશે એમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. ને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં કાયરપણું ન રાખે. મૂર્તિ ન ધરાય તો પણ નિત્ય નવી શ્રદ્ધા રાખે. તે વખતે ભૂંડા ઘાટ સંકલ્પ ઉઠે ને હઠાવ્યા હઠે નહીં. ત્યારે ભગવાનનો મહિમા સમજીને પૂર્ણ કામ માને ને સંકલ્પને ખોટા કરતો રહે. મૂર્તિ ધારતા 10, 20, 25 કે 50 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવાનું મૂકી દે નહીં. એવું જેને વર્તાતું હોય તો તે એકાંતિક છે. અને આવા એકાંતિક આ ભાદરાના ડોસાભાઈ હતા. તો આપણે પણ છે ને આ વ્યવહારની અંદર એ જો આપણે સંસાર વ્યવહારની આજ્ઞાથી કરવાનું જ છે. આપણને સત્પુરુષ ના નથી પાડતા, પરંતુ એમાં છે ને બંધાવાનું નથી. જેમાં ભાદરાના ડોસાભાઈ બંધાણા નથી ને એવી જ રીતે આપણે પણ બંધાવાનું નથી. તો ખાસ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આમ તો આ ભાદરાના ડોસાભાઈની જે સમજણ હતી અને જે પતિવ્રતાની ટેક હતી, જે નિષ્ઠા હતી અને જે ગુણાતીતાનંદ સ્વામીનો પણ યથાર્થ મહિમા એમને સમજ્યા હતા અને એમનો સમાગમ પોતાની અંતિમ અવસ્થાની અંદર પણ કરેલો અને સેવા કરેલી હતી. તો અમે પણ આવી સેવા કરી શકીએ અને આવી સમજણથી ભગવાન અને સંતને રાજી કરી શકીએ એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.